અમદાવાદ 35 વર્ષ બાદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલ્યો છે હત્યાનો ભેદ। જી હા, જમીન ખોદીને ક્રાઇમ બ્રાન્ચની ટીમે સત્યને કાઢ્યું છે બહાર। 1992માં થયેલી મહિલાની હત્યાના કેસમાં મોટી કાર્યવાહી અને ભેદ ઉકેલાયો છે, જેમાં પ્રેમીએ મહિલાની હત્યા કરીને લાશનો કર્યો હતો નિકાલ। હત્યારાના પરિવારને મૃતક હયાત હોવાનો ભ્રમ થયો હતો। ભ્રમના લીધે પરિવારજનોએ ઘણી ગુપ્ત પ્રથાઓ કરી હોવાનો ખુલાસો છે। મૃતક મહિલાનું નામ શબનમ, જે મુંબઈથી આવી હોવાની વાત છે। શમશુદ્દીન નામના પ્રેમીએ શબનમની હત્યા કરી હોવાની વાત સામે આવી છે। શમશુદ્દીનનું પણ થઈ ચૂક્યું છે મોત। વટવામાં 34 વર્ષ પહેલા થયેલી હત્યાના ગુના સુધી એ ભેદ સુધી ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી છે અને એક કૂવો ખોદીને અવશેષો મેળવવામાં આવી રહ્યા છે। ત્યારે ક્રાઇમ બ્રાન્ચમાંથી એ પીઆઈ જેબલિયા જે છે તે આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। શું આખી ઘટના હતી, કઈ રીતે ખબર પડી ક્રાઇમ બ્રાન્ચને એક આવો બનાવ બન્યો છે, એ પણ 34 વર્ષ પહેલાનો? અમને માહિતી મળી હતી કે એક ડેડ બોડી અહીંયા દાટેલી છે, 35 વર્ષ પહેલાં ડેડ બોડી દાટેલ છે। એના આધારે આજે અમે અત્યારે ફોરેન્સિક અધિકારીઓ સાથે ખોદકામ કરેલ છે અને ડીએનએ મેળવવાની ને એની બધી પ્રક્રિયા ચાલુ કરી છે। પણ એ મૃતક કોણ છે, ક્યાંના હતા, આ ઘર છે, કોનું છે? હાલ તપાસમાં બધું ચાલે છે, તપાસ બાદ જ ચાલશે। વિગત કહી શકો તો કોઈ નામ? વિગત અત્યારે નહીં કહી શકું, પણ આ 35 વર્ષ જૂની ડેડ બોડીનું ખોદકામ ચાલુ છે અને એનું ડીએનએ મળે પછી બધું ખ્યાલ આવશે આગળની તપાસ। કોઈ પારિવારિક કારણ હતું કે કોઈ પ્રેમ સંબંધ હતો કે શું હતું? એ ઉંમર કેટલી હતી મૃતક? તપાસ ચાલુ છે, એ આગળ પછી તપાસ ખ્યાલ આવશે। અત્યારે શું કામગીરી, કઈ રીતની કામગીરી? અવશેષો મેળવવાની કામગીરી ચાલુ છે। અવશેષો મળશે એટલે ડીએનએ ટેસ્ટિંગ માટે, પછી ડીએનએ ટેસ્ટ પછી ખ્યાલ આવશે કે આગળ હવે શું તપાસ થશે। મુંબઈથી એક છોકરી આવી હતી, અહીંયા ગર્લફ્રેન્ડ તરીકે રહેતી હતી, એમ જ ઝઘડા પછી હત્યા। આ બંને ભાઈ બહેનનું ઘર અને મકાન વેચાવું, આ અલગ અલગ માહિતી મળી રહી છે। ખરેખર અત્યારે તપાસનો વિષય છે, એટલે તપાસમાં નીકળશે ત્યારે પછી આપને જણાવીશ। પરિવારમાંથી ક્યાંક માહિતી મળી છે? ના, હજી તો તપાસનો વિષય છે, એટલે વિષય છે। હા, એટલે ખુલાસા થશે? ખુલાસા થશે હજી આગળ। અચ્છા, ડીએનએમાં કોની સાથે, એટલે મૃતકના પરિવાર સાથેના ડીએનએ મેચ કરવામાં આવશે? હા, પહેલાં મૃતકની ઓળખ થશે, પછી એના પરિવાર સાથે એના ડીએનએ ટેસ્ટ થશે, મેચ થશે। કોઈના નિવેદન લેવાઈ ચૂક્યા છે અત્યારે આસપાસના કે બીજા કોઈના, કે જેના આધારે ક્રાઇમ બ્રાન્ચ તમે અહીંયા પહોંચ્યા છો? ના, અમે અમારા ઇનપુટ આધારે, જાણવા જોગના આધારે અમે અહીંયા ખોદકામ ચાલુ છે અમારું, અને આગળ હવે આવતી તપાસ થશે એમ ખબર પડશે ડીએનએના ટેસ્ટ। તમે વાત કરી 35 વર્ષ પહેલાનો બનાવ, તો કોઈ ફરિયાદ થઈ હશે કે આવો બનાવ કોઈ બન્યો છે, કે એ બાબતે તપાસ ચાલતી હોય ને પછી અહીંયા પહોંચ્યા હોય? એ મૃતકની ઓળખ પછી ખ્યાલ આવશે કે આની શું હતું, શું સ્ટેટસ હતું, એ ઓળખ પછી ખ્યાલ આવશે। એટલે મૃતકની ઓળખ પછી અને બીજી તપાસ બાદ ખ્યાલ આવશે કે આખરે એ મૃતક કોણ છે, એ હત્યારો કોણ છે। પરંતુ ક્યાંક એ ક્રાઇમ બ્રાન્ચ પાસે વિગત હોય તો જ આ કાર્યવાહી થાય, પરંતુ હાલ એ અધિકારી નથી જણાવી રહ્યા। પરંતુ આ તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એ ઉચ્ચ અધિકારી આ મામલે માહિતી આપશે કે આખરે આ ઘટનાની અંદર એ મૃતક કોણ, હત્યારું કોણ, તે ઘટના પાછળનું કારણ શું છે, એ ખુલાસાઓ થશે। પરંતુ હાલ આ એક પ્રક્રિયા ચાલી રહી છે, સેમ્પલ મેળવી રહ્યા છે, એ અવશેષો મેળવી રહ્યા છે અને તેના ડીએનએ રિપોર્ટની પ્રક્રિયા પણ અહીંયા હાથ ધરાશે। કેરન સૂર્યપ્રકાશ શર્મા સાથે દર્શક રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।